સવારે આ પાણી પી લેજો, શરીરની પૂરી ગરમી ઓછી થઈ જશે. આખો દિવસ તમને એમ લાગશે કે કેટલું શરીરમાં ઠંડક લાગે છે, એસી જેવી ઠંડક કહી શકીએ. અને સાથે તમને એક મોટો એ ફાયદો થશે, તમને હરસમસા પાઇલ્સ બવાસીરની પ્રોબ્લેમ હશે, એ પ્રોબ્લેમ પણ તમારી ઓછી થઈ જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. શરીરમાં તજા ગરમી જ્યારે વધે છે કે આપણા શરીરમાં પિત્ત વધી જાય છે, પિત્તનું પ્રમાણ વધવાનું, એક જે આસપાસના વાતાવરણની ગરમાહટ છે એ જ્યારે હીટ બોડીમાં વધે છે તો પિત્ત વધે છે. અને એ પિત્તને ઓછું કરી અને તમારી ગરમીને ઓછું કરવા માટે 3 એવી વસ્તુ જેની તાસીર ઠંડી છે. નંબર 1, તમે વરિયાળી લઈ લેજો, 1 ચમચી વરિયાળી, અને એની બાદ 8 થી 10 સૂકી કાળી દ્રાક્ષ લઈ લેજો. અને ત્રીજી વસ્તુ જેને આપણે હેમજ કહે છે યા હિન્દીમાં હરડે કહેવાય છે, 2 હેમજ લઈ લેજો. અને 2 હેમજ, આ 3 વસ્તુને રાત્રે 1 કપ પાણીના અંદર પલાળી સવારે ઉઠી નેરણે કોઠે તમને સૌથી પહેલા આ વરિયાળી, દ્રાક્ષ અને હેમજ વાળું પેલા પાણી પી લેવું છે. પછી 3 વસ્તુને ખૂબ ચાવીને ખાઈ લેજો. જેટલું ચાવીને ખાશો એટલું સલાઈવા એટલે લાર સાથે તમારા પેટમાં જશે. લાર પણ દવાનું કામ કરે છે. સતત યદી તમે આને લેશો તો તમારા શરીરમાં આખા ઉનાળામાં તો તમે લઈને જુઓ એટલી શીતળતા લાગશે. અને ગરમીમાં જે તમને લૂ લાગે છે, પેટના રોગ થાય છે, એ બધું કાંઈ નહીં થાય. અને જે તમને હરસવસાની પ્રોબ્લેમ હશે એ પણ દૂર થશે, કારણ કે આનાથી તમારી કબજિયાત મટે છે. અને હરસમસાનું મુખ્ય કારણ હોય છે જ્યારે તમારું પેટ સાફ નથી થતું, એટલું બધું પ્રેશર લગાવો છો અને એનસની જગ્યા મળદ્વારમાં ઝીણા મસા થઈ જાય છે, એ મસામાં દુખાવો થાય છે, સોજો થાય છે અને તમને એની તકલીફ થાય છે. આ પ્રયોગ તમે લગાતાર કરીને જુઓ, ચમત્કારિક રિઝલ્ટ મળશે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, સાથે વધુથી વધુ લોકોને શેર પણ કરો. નમસ્કાર.